આજે આપણે બનાવીશું મખાનાની ખીર। એના માટે મેં મખાના લીધા છે, એને થોડા સાતરી લઈશું। મખાના થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લઈશું। દૂધ ઉકળી જાય એમાં એટલે આપણે ખાંડ નાખી દઈશું। ખાંડ નાખ્યા પછી જે આપણે મિક્સરમાં ક્રશ કર્યું હતું મખાનાનો પાવડર તે નાખી દઈશું। પછી એમાં કાજુ બદામનો પાવડર નાખી દઈશું। પછી એમાં ઇલાયચી નાખી દઈશું। થોડું દૂધ ઉકળી જાય પછી આપણે એમાં ઇલાયચીનો પાવડર નાખી દઈશું। પાવડર નાખ્યા પછી આપણે થોડુંક ઘટ થઈ જાય પછી એમાં આપણે મખાના નાખી દઈશું। પછી આપણે એક વઘાર્યું લઈશું, એની અંદર આપણે ઘી લઈશું, એમાં આપણે ડ્રાયફ્રૂટને સાંતળી લઈશું। ડ્રાયફ્રૂટ સતરાઈ જાય એટલે આપણે જે ખીર બનાવી છે તેમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું। જો મારો વિડીયો તમને સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। તમે પણ આ ખીર ઘરે બનાવો। જો સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો।